હવામાન વિભાગ દ્વારા આગામી 5 દિવસ માટે ગુજરાત રાજ્યભરમાં વાતાવરણ કેવું રહેશે તે અંગે આગાહી કરવામાં આવી છે, જેમાં આગામી 3 દિવસ દરમિયાન હજુ પણ ગુજરાત માટે વરસાદી આફત લાવનારા રહેશે. તેમાં પણ ખાસ કરીને કચ્છ અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં હજુ આજે પણ રેડ એલર્ટ સાથે અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, કારણ કે જે ડીપ ડિપ્રેશન ગુજરાતને માથે સંકટ બનીને સક્રિય થયું હતું તે હાલમાં નાલિયાથી 60 કિલોમીટર ઉત્તર પશ્ચિમ દિશા તરફ સક્રિય છે. છેલ્લા 3 કલાક દરમિયાન આ ડીપ ડિપ્રેશન 3 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યું છે, જેને કારણે હવે આ ડીપ ડિપ્રેશનને કારણે ગુજરાત પ્રદેશમાં વરસાદની શક્યતા નહીવત છે. પરંતુ આ સિવાયની અન્ય બે સિસ્ટમને કારણે ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં મધ્યમથી ભારે વરસાદ વરસી શકે છે, જ્યારે મધ્ય ગુજરાતના ભાગોમાં આજે હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાપ વરસે તેવી શક્યતા છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવના જણાવ્યા અનુસાર આગામી 3 દિવસ ગુજરાત રાજ્ય પર હજુ પણ વરસાદની સંભાવના છે. તેમાં પણ ખાસ કરીને કચ્છ અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં આજે પણ રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જ્યારે આગામી 3 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે, કારણ કે આજે દરિયાકાંઠાના વિસ્તારોમાં 55 થી 65 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે તથા આવતીકાલથી 2 દિવસ દરમિયાન એટલે કે 30 અને 31 ઓગસ્ટના રોજ દરિયાકાંઠાના વિસ્તારોમાં 65 થી 75 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. આ પવનની ઝડપ વધીને 85 કિલોમીટર પ્રતિ કલાક સુધી પણ થઈ શકે છે. આથી સાવચેતીના ભાગરૂપે સમગ્ર ગુજરાત રાજ્યના દરિયાકાંઠે LC3 સિગ્નલ લગાવવામાં આવ્યા છે. હાલમાં ગુજરાતમાં જે વરસાદ વરસી રહ્યો છે તે 3 સિસ્ટમને કારણે વરસી રહ્યો છે, જેમાં દક્ષિણ ગુજરાતના ભાગો ઉપર શોર ટ્રફ તથા ડીપ ડિપ્રેશન જે કચ્છ અને સૌરાષ્ટ્રના ભાગ પર સક્રિય છે તેની સાથે મોન્સૂન તરફ સંકળાયેલો છે. તેને કારણે ઉત્તર ગુજરાત અને પૂર્વ મધ્ય ગુજરાતમાં વરસાદી ઝાપટા वरसी सके छे. डीप डिप्रेशन अभी भी सौराष्ट्र और कच्छ रीजन में बना हुआ है और ये पिछले 6 घंटे में 3 किलोमीटर पर आवर की स्पीड से बढ़ रहा है. जो अभी इसकी पोजीशन है वो 60 किलोमीटर नॉर्थ वेस्ट भुज से बना हुआ है और 80 किलोमीटर दूर नॉर्थ ईस्ट में नलिया से बना हुआ है. और इसकी जो आगे मूवमेंट है वो 30 तारीख को नॉर्थ ईस्ट अरेबियन सी एडजॉइनिंग सौराष्ट्र कच्छ रीजन और एडजॉइनिंग पाकिस्तान में ये 30 तारीख को साइक्लोनिक स्टॉर्म में कन्वर्ट हो जाएगा. और इस सिस्टम को देखते हुए आज के लिए जो एक्सट्रीमली हैवी रेनफॉल की वार्निंग और साथ में रेड अलर्ट जारी है सौराष्ट्र और कच्छ रीजन में, और जो डिस्ट्रिक्ट है जहाँ पर एक्सट्रीमली हैवी रेनफॉल की वार्निंग और साथ में रेड अलर्ट जारी है वो डिस्ट्रिक्ट है राजकोट, जामनगर, पोरबंदर, जूनागढ़ और मोरबी, द्वारका और कच्छ डिस्ट्रिक्ट शामिल है. और इसके अलावा जो डिस्ट्रिक्ट है वहाँ पे हैवी टू वेरी हैवी रेनफॉल की वार्निंग और साथ में ऑरेंज अलर्ट जारी है. ગુજરાત પ્રદેશ કહેવાતા એટલે કે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં આજે વરસાદને લઈને કોઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું નથી, પરંતુ આ તમામ જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા વરસી શકે છે. આ ઉપરાંત રાજ્યના જિલ્લા ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં આજે મધ્યમથી ભારે વરસાદની શક્યતાઓ છે. આ સાથે વરસાદ દરમિયાન મેઘગર્જનાની પણ ચેતવણી આપવામાં આવી છે. હજુ આજે પણ ગુજરાતમાં વરસાદી માહોલ યથાવત રહેતા માછીમારોને દરિયો ન ખેડવા પણ સૂચના આપવામાં આવી છે. રાજ્યમાં છેલ્લા 3 દિવસથી ભારેથી અતિભારે વરસાદ પડી રહ્યો છે. ખાસ કરીને વડોદરા શહેર અને જિલ્લામાં પૂરની સ્થિતિ ઊભી થઈ છે, ત્યારે રાજ્યભરમાં પબ્લિક ટ્રાન્સપોર્ટને ગંભીર અસર પહોંચી છે. ગઈકાલે વડોદરા, આણંદ, મુંબઈ અને ભુજ તરફ જતી 22 જેટલી ટ્રેનોને રદ કરવામાં આવી હતી, ત્યારે વડોદરા ડિવિઝનના ઇટોલા બ્રિજ નંબર 561 અને દ્વારિકા ગોરિંજા સેક્શન પર વધુ પડતા પાણી ભરાઈ જતા વધુ ટ્રેનો રદ થઈ હતી. 29 ઓગસ્ટના રોજ મુંબઈ સેન્ટ્રલથી અમદાવાદ તરફ આવતી ગુજરાત એક્સપ્રેસ તો 30 ઓગસ્ટના રોજ દાદરથી પોરબંદર તરફ જતી સૌરાષ્ટ્ર એક્સપ્રેસ રદ કરવામાં આવી છે. ગઈકાલે ભારે વરસાદના કારણે 20 થી વધુ ટ્રેનોને રદ કરવામાં આવી હતી, જ્યારે અમુક ટ્રેનોને અન્ય રૂટ પર દોડાવવામાં આવી હતી. ભુજના માળિયા મિયાળા સેક્શનમાં પણ ભારે વરસાદના કારણે પાણી ભરાતા ભુજ તરફ જતી ભુજ ગાંધીનગર કેપિટલ દાદર ભુજ એક્સપ્રેસ સહિતની ટ્રેનોને પણ રદ કરવામાં આવી હતી. ત્યારે રેડ એલર્ટના કારણે આજરોજ વધુ ટ્રેનો રદ કરવામાં આવી હતી.
હવામાન વિભાગની આગાહી મુજબ ડીપ ડિપ્રેશન નબળું પડીને પાકિસ્તાન તરફ આગળ વધતા ગુજરાત ઉપરથી વરસાદી આફતનો ખતરો ઓછો થયો છે. મધ્ય ગુજરાતના જિલ્લાઓ તથા દક્ષિણ ગુજરાતમાં આજે રાત્રિ દરમિયાન ભારે વરસાદ થવાની શક્યતાઓ વચ્ચે અને સૌરાષ્ટ્ર કચ્છમાં અત્યંત ભારે વરસાદની આગાહી સાથે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જેથી રાત્રિ દરમિયાન પણ અમદાવાદ સહિત રાજ્યભરમાં લઘુત્તમ તાપમાન ઘટશે, જેને કારણે ઠંડક પ્રસરી છે. હવે 36 થી 48 કલાકમાં ડીપ ડિપ્રેશન નબળું થઈને પાકિસ્તાન તરફ આગળ વધીને સાયક્લોનિક સર્ક્યુલેશનમાં પરિવર્તિત થઈ જશે, જેથી 48 કલાક બાદ ગુજરાતને અતિ ભારે વરસાદથી મુક્તિ મળશે અને રાજ્યનું આકાશ ફરી વરસાદી વાદળોથી સાફ થશે. કુલ 14,512 રૂટ પૈકી 1,104 રૂટ તેમજ 40,515 ટ્રીપ પૈકી 4,029 ટ્રીપ બંધ છે, તેમજ 203 રૂટ અને 363 ટ્રીપ કાર્યરત થઈ છે. વરસાદના કારણોસર મુખ્યત્વે વડોદરા, ભુજ, ગોધરા, દાહોદ, મહીસાગર, આણંદ, ખેડા, જૂનાગઢ, પોરબંદર, દ્વારકા, રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર, અમદાવાદ જિલ્લાઓનું સંચાલન મોટા ભાગે પ્રભાવિત રહ્યું છે. આ સિવાય અન્ય તમામ જિલ્લાઓમાં સામાન્યતઃ સંચાલનમાં વિક્ષેપ થયો છે. ગુજરાત રાજ્યના વડોદરા, પાદરા, ખેડા ડેપોનું તમામ બંધ સંચાલન શહેરના વિવિધ પોઈન્ટ પરથી ક્રમશઃ શરૂ કરવામાં આવી રહ્યું છે. અન્ય બંધ રૂટ ટ્રીપ વરસાદના પાણી ઓસરતા તેમજ માર્ગ વાહન વ્યવહારને લાયક થતા પૂર્વવૃત થશે. 29 ઓગસ્ટે સવારે 11:30 વાગે મોરબી કચ્છ હાઈવે યુદ્ધના ધોરણે રિપેર કરી પુનઃ શરૂ કરાયો હોવાની મોરબી જિલ્લા પ્રભારી મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયા દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી. મંત્રીએ જણાવ્યું હતું કે માળિયાના હરિપર પાસે કે જ્યાં મચ્છુ નદીના પાણી ફરી વળતા કચ્છ મોરબી હાઈવે બંધ કરાયો હતો, જે ભારે વાહન સહિત તમામ વાહનો માટે યાતાયાત ફરી શરૂ કરવામાં આવ્યો છે. મચ્છુ નદીમાં આવેલા પૂરનું પાણી માળિયા વિસ્તારમાં ફરી વળ્યું હતું, ત્યારે માળિયાના હરિપર નજીક મોરબી કચ્છ હાઈવે પર મચ્છુ નદીના પાણી આવી જતા મોરબી કચ્છ નેશનલ હાઈવે 2 દિવસથી બંધ કરવામાં આવ્યું હતું. ગઈકાલે બુધવારે મંત્રી સ્થાનિક ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા સહિતનાએ આ સ્થળની મુલાકાત લઈ હાઈવેના રિપેરિંગની યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરાવી હતી અને ત્યારબાદ ગત રાત્રિના પ્રથમ નાના વાહનો માટે વાહન વ્યવહાર શરૂ કરાયો હતો. જ્યારે ગઈકાલ બુધવારની બેઠકમાં મંત્રીએ નેશનલ હાઈવેના અધિકારીઓને સવાર સુધીમાં ભારે વાહનો માટે હાઈવે ચાલુ કરવો શક્ય છે કે કેમ તે બાબતે સવાર સુધીમાં ચકાસણી કરી રિપોર્ટ આપવા જણાવ્યું હતું. અને આજે 29 ઓગસ્ટે મંત્રીએ ફરી આ અસરગ્રસ્ત સ્થળની મુલાકાત લઈ પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું, જ્યાં ભારે વાહનો માટે નેશનલ હાઈવે ચાલુ કરી શકાય તે બાબતે નેશનલ હાઈવે દ્વારા મંત્રીને રિપોર્ટ કરતા મંત્રીએ નેશનલ હાઈવે તેમજ પોલીસ વિભાગ અને સ્થાનિક વહીવટીતંત્રને હાઈવે પર ભારે વાહનો સહિત તમામ યાતાયાત ફરી પૂર્વવૃત કરવા સૂચના આપી તમામ વાહન વ્યવહાર શરૂ થયાની સ્થળ પરથી સત્તાવાર જાહેરાત કરી હતી. માળિયા પાસે નેશનલ હાઈવે મોરબીથી કચ્છ જવા માટેનો જે આખી નાઇટ અમે રિપેરિંગ કરીને આજે 10 વાગે એટલે કે 10:30 11 વાગે અમે ખુલ્લો મૂકી રહ્યા છીએ. તમામ યાતાયાત કરનારા ટ્રક, કાર બધા મિત્રોને વિનંતી કરું છું કે શાંતિથી અત્યારે અહીંયા ટ્રાફિક ન થાય એ રીતનું રોંગ સાઈડમાં પણ ન ચાલે. આ ખૂબ મહત્ત્વનો રોડ હતો નેશનલ હાઈવે, જે 24 કલાકથી બંધ પડ્યો હતો. આખી નાઇટ અમારા પ્રશાસને કામ કર્યું છે નેશનલ હાઈવે, અને અમારી ટીમ, કલેક્ટર બધા જ અમે જાગીને આ રોડ અત્યારે સંપૂર્ણપણે પૂર્ણ કર્યો છે. મોરબીના તમામ ગામોના સંપર્ક સાથે અત્યારે તમામ યાતાયાત શરૂ થઈ ચૂકી છે. તમામ ગામોના બપોર સુધીમાં અમે લાઇટ પણ પૂર્ણ કરી દઈશું. માટે આ રોડ જે મહત્ત્વનો પ્રશ્ન હતો મોરબીનો એ સંપૂર્ણપણે અત્યારે અમે ખુલ્લો મૂકી રહ્યા છીએ અને શરૂ થયો છે. આ વેળાએ મંત્રી સાથે મોરબી માળિયા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, જિલ્લા પુરવઠા અધિકારી સંદીપ વર્મા, માળિયા મામલતદાર કેવી સાનિયા સહિત અધિકારી સ્થાનિક પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં તાજેતરના ભારે વરસાદ અને અતિવૃષ્ટિના કારણે વીજ પુરવઠામાં અડચણ આવી છે, પરંતુ પીજીવીસીએલ દ્વારા આ પડકારોનો સામનો કરવા માટે સજાગ અને નિયંત્રિત કામગીરી ચાલી રહી છે. પીજીવીસીએલ દ્વારા અતિવૃષ્ટિગ્રસ્ત વિસ્તારોમાં વીજ પુરવઠો પુનઃ સ્થાપિત કરવા માટે તાત્કાલિક પગલાં ઉઠાવવામાં આવ્યા છે.
વહીવટીતંત્ર સાથે મળીને વિહોણ ગામોમાં વીજ પુરવઠો પુનઃસ્થાપિત કરવા માટે સંકલન કરવામાં આવી રહ્યું છે. ભારે અસરગ્રસ્ત જિલ્લાઓમાં ઉચ્ચ અધિકારીઓને મોકલવામાં આવ્યા છે, જેનો ઉદ્દેશ્ય જેટકો અને અન્ય ક્ષતિઓ સાથે મળીને ઝડપભેર કામગીરી પૂર્ણ કરવાનો છે. નમી ગયેલા બોલને પેટ્રોલિંગ કરી તેમનું રિપેર કરવાનું કાર્ય કરવામાં આવી રહ્યું છે. નેટવર્ક રિસ્ટોરેશનમાં કોઈ જાનહાનિ ન થાય એ માટે ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે. PGVCL દ્વારા 4500 લોકોની ટીમ મોકલવામાં આવી છે, જે 24/7 કામગીરી માટે ખડે પગે છે. આ ટીમો વીજ પુરવઠો પુનઃસ્થાપિત કરવા માટે તાત્કાલિક અને સક્ષમ કામગીરી કરી રહી છે, જેનો ઉદ્દેશ્ય લોકો માટે તરત જ વીજળી પુનઃ પ્રાપ્ત કરવી છે. આ તાત્કાલિક કાર્યશીલતા અને તંત્રની દ્રષ્ટિએ PGVCL અને સ્થાનિક અધિકારીઓ દ્વારા નિયંત્રણ, રિપેર અને પુનઃસ્થાપન માટે ઉત્સાહપૂર્વક અને કડક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. તંત્રના પ્રયત્નોથી રાહત પ્રાપ્ત થતી સ્થિતિને લીધે રાજ્યના આ આફતગ્રસ્ત વિસ્તારોમાં યોગ્ય વીજળીની સપ્લાય પુનઃસ્થાપિત કરવાની કામગીરી પૂર્ણ ઝડપે ચાલુ કરવામાં આવી છે. बिजली हम लोग एक्चुअली थोड़ी फीडर्स हम लोग ने 10 फीट जैसा था जो हम लोगों ने सेफ्टी के कारण जब बरसात ज़्यादा थी, आई थिंक 2 दिन पहले की बात हुई कि टेस्ट फीडर्स हमने बंद किए थे. उसके अलावा अभी धीरे धीरे करके फीडर्स हमारे राजकोट सिटी के हमने चालू कर दिए. बेसिकली रेस्टोरेशन 4 स्टेज में होता है. पहले हम लोग फीडर का सर्वे करके फीडर ऑन करते हैं 11 kV लाइन जो हमारी मोटी लाइन होती है. उसके बाद हम लोग कहते हैं इंडिविजुअल TCs को ऑन करते हैं, क्योंकि इंडिविजुअल TCs भी हम बंद कर देते हैं ताकि ट्रांसफार्मर फेलियर ना होए. बरसात के कारण, मॉइस्चर रिग्रेशन के कारण ट्रांसफार्मर फेलियर्स की संख्या ना बढ़े, इसके लिए हम लोग ट्रांसफार्मर्स भी ऑफ करते हैं. और उसके बाद जब हमारा फीडर ऑन होता है फिर एक एक करके ट्रांसफार्मर्स ऑन करते हैं. उसमें भी हम लोग पहले सर्विस केबल से कहीं सर्विस केबल ना टूटा हो वो भी हम लोग सर्वे करके और साथ में फिर पीछे पहले सर्वे की टीम जाती है, फिर रेस्टोरेशन की टीम जाती है, ताकि सेफ्टी पूरी बनी रहे नेटवर्क में. तो उस तरीके से हम लोग ऑन कर रहे हैं. अभी हमारे कल शाम तक काफ़ी कंप्लेंट्स रिजॉल्व भी की गई हैं और आज शाम तक हम लोग सारी इंडिविजुअल कंप्लेंट्स पूरी हो जाएं, ऐसा आज का हमारा टारगेट है. क्योंकि अब सुबह से बरसात कम है. चालू बरसात में और वाटर लॉगिंग में नॉर्मली हम लोग कहते हैं जो सर्विस केबल या जो हमारे TCs है ना, उसको थोड़ा सा देखभाल के ही ऑन करते हैं. मैडम, जो राजकोट PGVCL है उसे पूरे सौराष्ट्र कच्छ देखना होता है. बेसिकली जामनगर रेड अलर्ट पर है, द्वारका रेड अलर्ट पर है, कच्छ रेड अलर्ट पर है. किस तरह से राजकोट ने टीम भेजी गई है और कहाँ कैसी कामगिरी वहाँ चल रही है और अभी वहाँ की स्थिति क्या है, क्या कहेंगे? जामनगर में अभी अगर आप देखें तो सुबह में उनके 200 प्लस विलेजेस, टोटल उनके 750 विलेज हैं. 750 में से 200 के आजू बाजू उनके विलेजेस बंद थे. और सिटी एरिया में सिटी 1-2 में जो उनका हमारा जो सब डिवीजन लगता है उसमें एक SS बंद होने के कारण दिक्कत थी. और बाकी प्रिकॉशनरी भी कल हम लोग ने वहाँ पे भी 9 फीडर बंद किए थे अर्बन के. वो सब अब आज थोड़ा पानी उतर रहा है सिटी में, तो वहाँ पे हम लोग लगातार सर्वे कर करके, जैसे मैंने पहले बताया उसी तरीके से बहुत ही सावधानी पूर्वक हम सर्वे कर करके रेस्टोर कर रहे हैं. તો જામનગર માટે રાહતનો સમાચાર સામે આવ્યો છે. હવે નદીઓમાંથી પાણી ઘટી ગયું છે. ભારે વરસાદ પછી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ઘટી રહ્યું છે અને સત્વર સ્થિતિમાં સુધારણા જોવા મળી રહી છે. શહેરના નાગેસર વિસ્તારોમાં વોરા અને હજીરા સહિતના આંતરિક વિસ્તારોમાં પાણી ઘટી ગયું છે, પરંતુ ત્યાંની સ્થિતિ હજી પણ ખરાબ છે. મંદિરોની અંદર નદીનું ગંદુ પાણી કાઢવામાં આવી રહ્યું છે અને તેની સફાઈ કરવા માટે પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. આ કામગીરીમાં હવે નદીના કિનારાઓ પર પાણી ફરીથી દૂર કરવામાં આવી રહ્યું છે. અટલેપીમાં છેલ્લા 3 દિવસથી સ્થાનિક લોકો વીજળી વિહીનતાથી તંગ આવ્યા છે. ઘણા ઘરોમાં પાણી ઘૂસી જતા લોકોએ મોટા પાયે પર નુકસાન ભોગવ્યું છે. જામનગર મહાનગરપાલિકા દ્વારા વીજળીની પુરવઠા પુનઃસ્થાપિત કરવાની કામગીરી ચાલુ છે અને અસરગ્રસ્ત વિસ્તારોમાં પાણીના ટેન્કર મોકલવામાં આવ્યા છે. આ પગલાંથી હવે લોકો માટે પીવાનું પાણી ઉપલબ્ધ થયું છે. રોડ રસ્તાઓ ખુલતા સ્થાનિક લોકો ઘરેલું સામાન ખરીદવા માટે બહાર નીકળી ગયા છે. જો કે આ વિસ્તારોમાં ઘણા સ્થળોએ વીજળીના ખંભા નુકસાનગ્રસ્ત થયા છે, જેને કારણે મરામત અને ફરીથી સ્થાપન કરવાની જરૂરિયાત છે. જામનગરના લોકોએ હવામાનના પરિવર્તન અને તંત્રની મહેનતને કારણે રાહત અનુભવવાનો અભિપ્રાય વ્યક્ત કર્યો છે. તંત્ર અને સ્થાનિક કર્મચારીઓ દ્વારા કરાયેલા પ્રયત્નો સાથે અવારનવારના આફતોનો સામનો વધુ સારી રીતે કરી શકાય તેવા આશા છે.
હાલમાં અતિભારે વરસાદના લીધે સિક્કા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફસાયેલા 8 બાળકો, 3 મહિલા અને 1 પુરુષને રેસ્ક્યુ કરી બહાર કાઢી સલામત સ્થળે ખસેડવામાં આવ્યા. બાકી ફસાયેલા લોકોને શોધવાની તજવીજ હાલ चालू है. जामनगर में पिछले 2 दिनों से भारी बारिश के कारण जनजीवन अस्त व्यस्त हो गया था। यहाँ हम जहाँ खड़े हैं ये विस्तार नागेश्वर विस्तार है। यहाँ पर रंगमती और नागमती नदी का पानी कम से कम 8 फुट जितना यहाँ पर भर गया था, जिसके हिसाब से यहाँ के लोगों को काफी मुश्किल का सामना करना पड़ रहा है। मेरे साथ यहाँ के निवासी, इनसे बात करने की कोशिश करते हैं। तो आपका क्या नाम है और यहाँ पर क्या परिस्थिति थी? मैं इधर 2-3 दिन से बारिश आ रहा है और सबके घर में पानी घुस गया और लाइट नहीं है 3 दिन से। 2-3 दिन से लाइट नहीं है और सबके घर में पानी का बाहर आ गया, सबके घर में घुस गया है और ज्यादा नुकसान हो गया है 3 दिन से। और आज पानी का टैंकर मंगाया म्यूनसिपालिटी से इधर, तो आज पानी हमको मिल गया। लेकिन कल की क्या परिस्थिति रहेगी, और खाने का कोई बंदोबस्त नहीं था, अभी तक आया नहीं। बरोबर, सबके पास कपड़ा जनता सब खलास हो गया। अभी हम लोग को कोई राहत आई नहीं है। अभी पानी आया, अभी लास्ट में पीने के लिए पानी मिल गया। लेकिन नल में तो पानी डेली आता है, लेकिन यहाँ 3 दिन से नहीं आ रहा है। यहाँ पर आपको बता दूं कि यहाँ पर पिछले 3 दिन से लाइट भी नहीं है और पानी इतना भरा हुआ होने के से लोग बहुत काफी परेशान थे। आज माँ जी, आप कहाँ से हो, यहाँ रहते हो, क्या परिस्थिति थी यहाँ पर? जक्की मोला में रहते, हम जक्की मोला में रहते। हमको सबको पानी की तकलीफ है, बच्चा नाना है। लाइट ने कापो, अंधारा में मैं काम करिए छे। ये मतलब अभी पानी भर गया था, अब इसके हिसाब से ये तकलीफ हुई ना। हाँ। ये काफी परेशान है। मतलब 2-3 दिन से लाइट नहीं थी और हर एक चीज इनकी बरसात में के पानी में बह गई है। हरदीप सिंह, इंडिया न्यूज, जामनगर। વડોદરામાં હાલ પૂરની પરિસ્થિતિ ગંભીર છે અને આને પગલે તંત્ર દ્વારા તાત્કાલિક અને મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. ડભોઈ તાલુકાના કરનાડી ગામેથી 20 ફાઈબર બોટો વડોદરા શહેર મોકલવામાં આવી છે. આ બોટો અને 20 તરવૈયાઓ વડોદરામાં પૂરના પાણીમાં ફસાયેલા લોકોને બચાવવા માટે ઉપયોગમાં આવશે. જિલ્લા કલેક્ટર દ્વારા આપવામાં આવેલા આદેશ અનુસાર તંત્ર દ્વારા 20 ફાઈબર બોટો અને તરવૈયાઓ વડોદરા શહેર મોકલવામાં આવ્યા છે અને ઓછામાંથી ઓછી લાઇફલાઇન તરીકે સેવા આપશે અને પૂરના પાણીમાં ફસાયેલા લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં મદદરૂપ થશે. ઉપરાંત વડોદરામાં હળની વિસ્તારના પૂરમાં ફસાયેલા લોકોને સુરક્ષિત જગ્યા ખસેડવા માટે આર્મીની મદદ લેવામાં આવી હતી. ઘેરાયેલા લોકો માટે ભારતીય સેનાએ હેલિકોપ્ટરનો ઉપયોગ કરીને એરલિફ્ટિંગ શરૂ કરી દીધું હતું. આ માર્ગ દ્વારા ઘણા લોકો આફતગ્રસ્ત વિસ્તારોમાંથી ઉતારવામાં આવ્યા. સાથે જ રાત્રિના સમય માટે મોટી સંખ્યામાં આર્મીના જવાનો વડોદરામાં પહોંચી ગયા હતા અને તેઓ બચાવ કામગીરી શરૂ કરી હતી. એનડીઆરએફ એટલે કે નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ અને એસડીઆરએફ એટલે કે સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ દ્વારા કરવામાં આવેલી કામગીરી બાદ આર્મીની હાજરીને કારણે રેસ્ક્યુ કામગીરીને વધુ વેગ મળી હતી. આ પગલાંથી પૂરના પાણીમાં ફસાયેલા લોકોને વધુ ઝડપથી શોધી કાઢી બચાવ કરવાની શક્યતા વધશે. ટીમના મુખ્ય અનુસંધાન હેઠળ તંત્ર અને સેનાની ટીમો કમિટેડ છે કે તેમને દરેક સેનાની ટુકડી વધુ ને વધુ લોકો સુધી પહોંચાડીને રાહત અને બચાવ કામગીરી કરીને અસરગ્રસ્ત રીતે પૂર્ણ કરશે. જિલ્લાવાસીઓને તંત્ર તરફથી સલામતીની સલાહ આપવામાં આવી હતી અને તંત્ર તરફથી મળતા સૂચનોને અનુસરવા સૂચન કરાયું હતું. રાજ્યના શિક્ષણ મંત્રી ડોક્ટર કુબેર ડિંડોરે એક વિડીયો સંદેશ દ્વારા રાજ્યના શિક્ષક મિત્રો સાથે વાતચીત કરી છે. તેમણે જણાવ્યું છે કે રાજ્ય સરકાર હાલના ભારે વરસાદના આફતમાં ઝીરો કેઝ્યુઅલિટી એપ્રોચને અનુસરી રહી છે અને આ પરિસ્થિતિમાં તમામને સહયોગ આપવાની જરૂર છે. ભારે વરસાદના કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં આપાતકાલીન પરિસ્થિતિ સર્જાઈ છે. મારા પરિવારના શિક્ષક મિત્રોને હું વિનંતી કરું છું કે તેઓ જિલ્લા વહીવટી તંત્ર સાથે અનુકૂળતા મુજબ સંકલન રાખી જનસેવાના કાર્યમાં જોડાય. આપની સહયોગની ઘણી જરૂર છે તેમ શિક્ષણ મંત્રીએ જણાવ્યું હતું કે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકાર કુદરતી આફતોનો સામનો કરવા માટે શ્રેષ્ઠ પ્રયાસો કરી રહી છે
પરંતુ આ વ્યાપક ચેલેન્જ સામે ટકી રહેવા માટે અમારા શિક્ષક મિત્રોનો સહયોગ આવશ્યક છે. ડોક્ટર ડિંડોરે શિક્ષક મિત્રોને જણાવ્યું હતું કે આપણે દરેકને આ ઘટનાને સ્વીકારી અને પરિસ્થિતિ સાથે અનુરૂપ રહી જગતને સહયોગ આપવો જોઈએ. આપની અનુકૂળતા અનુસાર વહીવટી તંત્ર સાથે કામ કરીને જનસેવાના પાવરફુલ કાર્યમાં જોડાવાની વિનંતી છે. સૌને મારા નમસ્કાર. રાજ્યમાં ભારે વરસાદની પરિસ્થિતિ સંદર્ભે માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના માર્ગદર્શનમાં રાજ્ય સરકાર ઝીરો કેઝ્યુઆલિટી એપ્રોચ સાથે વરસાદી આફતમાં કામ કરી રહી છે. ત્યારે મારા પરિવારના શિક્ષક મિત્રોને હું અનુરોધ કરું છું કે જિલ્લા વહીવટી તંત્ર સાથે આપની અનુકૂળતા પ્રમાણે સંકલનમાં રહીને જનસેવાના દેવી કાર્યમાં આપ પણ સહયોગી બનો તેવી મારી નમ્ર અપીલ છે. સૌને મારા નમસ્કાર. ધન્યવાદ. શિક્ષણ મંત્રીએ આ સંદેશ સાથે શાળાના શિક્ષક મિત્રો અને શિક્ષણ ક્ષેત્ર સાથે સંકળાયેલા તમામ લોકોને આગળ વધીને જનસેવાકીય કામગીરીમાં ભાગ લેવા માટે પ્રેરણા આપી છે. આથી રાજ્યમાં લોકોને વધુ સુવિધા અને મદદ પૂરી પાડવામાં સહયોગ કરવામાં આવશે. તંત્રી અને પ્રધાનમંત્રીની આશા છે કે શિક્ષક મિત્રો તેમનું મહત્વપૂર્ણ યોગદાન આપશે અને આ મુશ્કેલ સમયમાં રાજ્યની સહાય માટે વધુ પ્રયાસ કરશે. ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના ભાનગઢ ગામની વાડી વિસ્તારમાં કાળુભાર નદીના પાણી ઘૂસતા ખેતરોમાં ભારે અસર થઈ છે. ગઈકાલ સાંજથી કાળુભાર નદીમાં પાણીનો પ્રવાહ શરૂ થયો છે, જેના પરિણામે આ વિસ્તારના ખેતરોમાં વરસાદી પાણી ઘૂસી ગયું છે. ભાણગઢ અને આસપાસના ગામોમાં આવેલા ખેતરોમાં તોફાની વરસાદી પાણી ભરાયા છે. આ પંથકમાં સામાન્ય રીતે બાજરી, જાર અને કપાસ જેવા પાકોનું વાવેતર થાય છે. વરસાદી પાણીના કારણે મોટા ભાગના ખેડૂતોના પાકને અસર પહોંચી છે અને નુકસાન થયું છે. ખેડૂતોએ સરકાર પાસે પાકના નુકસાનનો સર્વે કરીને સહાય આપવાની માંગ કરી છે. તેઓ આશા રાખે છે કે સરકાર તકદીરપ્રદ સર્વે કરીને યોગ્ય સહાય પૂરી કરે. સ્થાનિક તંત્ર અને કૃષિ વિભાગ દ્વારા આ સમસ્યાને પગલે લોકોની માંગ પર કાર્યવાહી થશે એવી સ્થાનિકોની આશા છે અને ખેતીની ફળાવટ પર આવી રહેલા આંકડાઓની પૃષ્ઠભૂમિમાં કાર્યવાહી કરવાની જરૂર છે. ખેડૂતોએ આપેલી જાણકારી અનુસાર તેઓ તાત્કાલિક સહાય અને પાક નષ્ટનું આંકડાકીય મૂલ્યાંકનની અપેક્ષા રાખે છે. સરકાર અને સ્થાનિક તંત્ર આ સ્થિતિને લઈને હલકું નહીં લેતા કૃષિ ઉત્પાદકોને રાહત આપવા માટે તાત્કાલિક પગલાં લઈ રહ્યા છે. ભાવનગર શહેર અને જિલ્લામાં અચાનક વાતાવરણમાં થયેલા પલટાને લીધે ભારે વરસાદ વરસવાનું શરૂ થયું છે. હવામાન વિભાગની આગાહી અનુસાર દર્શાવેલ માહિતીને આધારે જિલ્લાના વર્તેજ તાલુકામાં મૃદુલ વરસાદની એન્ટ્રી થઈ છે. ખાસ કરીને વર્તેજ તાલુકાના ઘણા ગામોમાં મેઘાની એન્ટ્રી જોવા મળી હતી. આ ગામો સહિત કરદેજ, ગાગડી, કમળેજ, નેસડા અને અન્ય ગ્રામીણ વિસ્તારોમાં વરસાદી માહોલ સર્જાયો હતો. શહેરમાં અચાનક પલટાનો અનુભવ થઈ રહ્યો હતો, જ્યાં સચોટ માહિતીના આધારે કેટલીક જગ્યાઓએ ધીમી ધારે વરસાદ થઈ રહ્યો હતો, ત્યાં બીજી બાજુ કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. આથી લોકો માટે હવામાનમાં આફતનો સામનો કરવો પડ્યો હતો. હવામાન વિભાગ દ્વારા આપેલા આદેશો અને આગાહી અનુસાર સ્થાનિક તંત્ર અને જાહેર સાધારણને સુરક્ષિત રહેવાની સલાહ આપવામાં આવી હતી. જિલ્લામાં અને ખાસ કરીને વર્તેજ વિસ્તારમાં વધુ હેતુરૂપે પ્રતિક્રિયા આપવા માટે તંત્ર દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે. આ ભારે વરસાદને ધ્યાનમાં રાખીને લોકોને અપીલ કરવામાં આવી છે કે તેઓ પોતાના વિસ્તારમાં ગંભીર પરિસ્થિતિઓ સામે સલામત રહેવા માટે તમામ જરૂરી પગલાં અનિવાર્ય રીતે અપનાવે. લોકોને આગાહી કરાઈ, કપરા વાતાવરણ માટે ચેતવણી આપવામાં આવી કે જો જરૂરી હોય તો હવામાન વિભાગના તાજા અપડેટ્સને ધ્યાનમાં રાખવા માટે સૂચન કરવામાં આવ્યું છે. આમાં તમામ લોકો અને સ્થાનિક તંત્રને અપીલ કરવામાં આવી છે કે તેઓ મળીને આ સ્થિતિનો સામનો કરે અને સાથે સાથે જરૂરિયાત અનુસાર તંત્રને મદદ કરે. અરવલ્લી જિલ્લાના જનતા માટે સારા સમાચાર સામે આવ્યા છે. જિલ્લામાં છેલ્લા 4 દિવસથી ભારે વરસાદ પડ્યો છે, જેના પરિણામે જિલ્લાના ડેમોમાં નોંધપાત્ર રીતે પાણીની આવક શરૂ થઈ છે. આથી હવે પીવાના અને સિંચાઈ માટે પાણીની સમસ્યામાં રાહત થવાની શક્યતા છે. જિલ્લાના 5 મુખ્ય ડેમોમાંથી 4 ડેમો હવે છલોછલ ભરાઈ ગયા છે. માઝૂમ ડેમમાં 157.10 મીટરની ભરાવની સપાટી સામે 156.63 મીટર સુધી ભરાયો છે. અહીં 1050 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે, જે 1050 ક્યુસેક નદીમાં છોડવામાં આવી રહી છે. બીજી બાજુ વાતાર્ક ડેમમાં 136.25 મીટરની સપાટી સામે 135.73 મીટર ભરાયો છે.
વાતાર્ક ડેમમાં 8,074 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે અને આ પાયે 8,074 ક્યુસેક જાવક કરવામાં આવી રહી છે. વૈડી ડેમમાં એટલે કે મેઘરજમાં 199.27 મીટરની સપાટી સામે 199.62 મીટર સુધી ભરાયો છે. વેડી ડેમમાં 2006 ક્યુસેક પાણીની આવક છે અને તે જ માત્રા છોડી દેવાઈ રહી છે. લાંક ડેમમાં એટલે કે બાયડમાં 111.15 મીટરની સપાટી સામે 111.12 મીટર ભરાયો છે. અહીં 150 ક્યુસેક પાણીની આવક છે અને 100 ક્યુસેક પાણી જ છોડવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત મેશ્વો ડેમ એટલે કે ભિલોડામાં 214.59 મીટરની સપાટી સામે 210.53 મીટર સુધી ભરાયો છે. આ ડેમમાં 971 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. આ ડેમોમાં પાણીની સારી આવકથી જિલ્લામાં પીવાના અને કૃષિ માટે પાણીની ઉપલબ્ધિમાં માની લાયક વધારો થયો છે. આથી નગરજનો અને ખેડૂતોને હવે પાણીની સારી સંભાવના છે, જે તેમને એ વૃદ્ધિ અને વિકાસ માટે મદદરૂપ થશે. બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકામાંથી પસાર થતી બનાસ નદીના વહેતા પાણીમાં લોકોના પ્રવેશને નિયંત્રિત કરવા માટે તંત્ર દ્વારા પોલીસ સુરક્ષા ગોઠવવામાં આવી છે. નદીના કિનારે કડક સાવચેતી વધારવામાં આવી છે, જેથી લોકો તણાવમુક્ત રીતે સલામત રહી શકે. અમીરગઢ તાલુકો ઐતિહાસિક રીતે તપોભૂમિ તરીકે ઓળખાય છે. અહીંથી બનાસ નદી પસાર થાય છે અને નદીના કિનારે વિશ્વેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. દર વર્ષે આ મંદિરમાં શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવે છે અને ઘણા લોકોને નદીના પટમાં પ્રવેશ કરવા માટે ઉકેલ લેવામાં આવે છે. પરંતુ નદીના વહેતા પાણીમાં પ્રવેશ કરવું એ જિંદગીને જોખમમાં મૂકે છે. અહીંના સ્થાનિક તંત્ર અને પોલીસ દ્વારા નદીના પટમાં પ્રવેશને નિયંત્રિત કરવા માટે સજાગતા સાથે તમામ પગલાં ઉઠાવવામાં આવ્યા છે. લોકોએ નદીમાં ન ઉતરવાની અને એમના જાતે જોખમ ન ઉઠાવવાની અપીલ કરવામાં આવી છે. છતાં કેટલીક વાર લોકો પોતાની મસ્તી અને અજાણપણે ખતરામાં મૂકી નદીમાં પ્રવેશ કરતા રહે છે. તેના કારણે અમીરગઢ પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. પોલીસના જવાનો નદીના કિનારાએ ખડે પગે નમ્રતાપૂર્વક સ્થળાંતર કરે છે અને લોકો માટે કડક સુરક્ષા વ્યવસ્થા સ્થાપિત કરવામાં આવી છે. આ ઉપરાંત પોલીસ તંત્ર લોકોની સલામતી માટે દરરોજ કામગીરી કરશે અને કોઈ પણ પ્રકારની અનિચ્છનીય ઘટના સામે ચેતવણી આપશે. સ્થાનિક નાગરિકોને સલામતી સાથે જોડાયેલા મહત્વના નિર્ણયને સ્વીકારવા અને તેમની સુરક્ષા માટે આ સાવચેતી રાખવાની વિનંતી કરવામાં આવી છે. તો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચારો. નવા સમાચારો માટે જોતા રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.